તો જય દ્વારકાધીશ બધાને મિત્રો, સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં મિત્રો. અને બહુ જાજા સમય પછી આપણે વ્લોગ બનાવી, કેમ કે આપણે અગર આઈફોન હતો ને આપણે વેચ નાખ્યો છે. એમાં થોડીક ખામી હતી ફોનમાં, એટલા માટે. અને આપણે બીજો ફોન લીધો હોય ને એમાં હવે ફાઇનલી વ્લોગ બનાવી છે. અત્યારે હું આવ્યો હું વાળીને સવારના 8 જેવું થાય છે ને આપણે ઓરવવાનું કામ ચાલુ કરી દીધું છે. આપણે એટલામાં માંડવી વાવી દીધી છે અને એટલામાં પાણી પણ પાઈ દીધું છે ને હું અત્યારે પાણી વારતો હતો. લાઇટ વહી ગઈ છે, લાઇટ હજી આવી નથી, દેખાતું નથી માથી. તો હાલો મિત્રો છે ને તમને હેઠે જઈ વાયમાં દેખાડું પાણી કેટલું છે. અને આપણે વાયમાં પાણી ખોટી ગયું હતું, એટલા માટે બાજુના ખેતરમાંથી આપણે પાઇપલાઇન લીધી છે, જ્યારે વાયમાં જાય છે. જો મિત્રો એટલી વાય ભરી અત્યારે આપણે છે ને જો અહીં સુધી વાવ્યું છે એટલું આમ, અને ઓલી સાઈડનું હજી વાવવાનું બાકી, કેમ કે હજીમાં કાલે જ પાણી પાયું ને એ ગારો હતો. આપણે એટલામાં હજી વાવ્યું છે. ટાટરમાં જો લાઇટ બરતી નથી, લાઇટ એવી નથી. તો મિત્રો આપણે વાળી ઢારિયું પણ બનાવી લીધું છે મસ્ત મજાનું. આપણે 3 સાતરનું પલ્લાઈને વરસાદમાં એવું હાટું બન્યું છે. કાકાને ટ્રેક્ટર આપણે કાલે લઈ આવ્યા હતા વાવવા હાટું, અને મસ્તીની ખુરચી બનાવી છે ટાયરોની. 2 ટાયર છે ને ફોરેલમાં આપણે 2 નવા નાખ્યા ને એમાં જૂના નીકળે એમાંથી બનાવ્યું છે. આ ટ્રેક્ટરની સીટ છે, ટ્રેક્ટરમાં આપણે બીજી સીટ નાખી છે, એ પણ આ રાખી દીધી બેહવા. મસ્ત મજાનું પાણીનો ગોરો પણ છે, તો આપણે પાણી પી લઈ. તો મિત્રો આપણે થોડાક દિવસો પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને અત્યારે હું આવ્યો હું વાડી. આ લાઈનના કટકા જે કાકાના ખેતરમાં પડ્યા હતા ને આપણે સાઈડમાં મૂકવાની, કેમ કે આપણે વાડીમાં વાવી રાખ્યા હતા. આપણે એકદમ વાવાઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું, માથે પાણી પણ પવાઈ ગયું છે, અને આપણે માથે હમાર પણ હાંકી દીધો છે મિત્રો. 3 કટકા રહ્યા છે છેલ્લા. તો મિત્રો એકદમ આપણે મસ્ત ખડકી નાખી હેટામાંથી, અને આપણા ખેતરમાં ટીસી પણ આવી ગયું છે. હમણાં થોડોક ટાઈમ પહેલાં જ આવ્યું છે. અને આપણા બાજુના ખેતરમાં બધું કાલે હું પાવડા કયો આ ભાઈને ઓરવવાનો છે. જો મિત્રો હમણાં રાખ નાખ્યો છે, હાથી એકોની મજા આવે એટલા માટે. આપણે ઉપર બાજુનો જે હેઠો હોય ને એ આપણે હેઠામાં પાણી પાવાનું છે, કેમ કે ત્યાં આપણે વાવ્યા પછી એકત્ર પાણી પાયું હતું, વાવ્યામાં પાયું નહોતું ને આપણે આમાં પાયું એટલા માટે બીજું પાણી પાવું છે. તો અત્યારે જ્યાં હું વાવી ત્યાં લાઇટ હોય આપણે જોઈ અને મોટર કરી દઈ ચાલુ.